નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે આ નવી સિઝનમાં ફરીથી ફિલ્ડ મુલાકાતની પહેલી વિઝિટ આપણે શરૂ કરી દીધી છે અને આજે તારીખ છે 20/7/2025 અને ફિલ્ડ મુલાકાતે આવ્યા છીએ. અત્યારે કપાસના ફિલ્ડમાં આપણે અહીંયા છીએ અને આપણી સાથે ખેડૂત મિત્ર પણ હાજર છે. તો સૌપ્રથમ તો પરિચય લઈશું. આપણું પૂરું નામ જણાવજો. રામજીભાઈ પરસોત્તમભાઈ શિવરામ ગામ ઘેટી, પાલિતાણા તાલુકો, ભાવનગર જિલ્લો. હા, તો આપણે રામજીભાઈની વાડીએ અત્યારે આવ્યા છીએ ઘેટી ગામે અને અત્યારે આ કપાસના ફિલ્ડમાં છીએ. અત્યારે કૂદતા આવ્યા છીએ બધા અને ગારો થઈ ગયો છે. વરસાદ હમણાં અડધી કલાક પહેલા આવી ગયો હતો એટલે કપાસમાં આવવાનું નક્કી હતું કે જોઈશું આપણે ફિલ્ડમાં. આપણે જે વિઝિટ લેવાનું કારણ છે કે જે માવજત કરી છે રામજીભાઈ, એના વિશે આપણે માહિતી લઈએ અને પૂછપરછ કરી. તો રામજીભાઈ, આપણે આ કપાસમાં શું માવજત કરી અને અત્યારે આ વાવેતર કર્યો ત્યારે કેટલો સમય થયો કપાસને? વાવણીની હારવાઈટ છે આપણે વાવેતર. તો આપણે 5 નું પાણી હતું નહીં, વાવણી થઈ 30 દિવસ થયા. 30 દિવસ નું સોપાણ હતું કોરામાં સોંપ્યું હતું 15 તારીખે. હા, બરાબર. 30 દિવસનો કપાસ થયો માનો ને? 30 દિવસનો કપાસ થયો. તો 30 દિવસના કપાસમાં અત્યારે આ રોનક જોઈ શકીએ છીએ આપણે, જે એક જ સમાન અત્યારે ઊભો છે અને એની ફૂટ અને એનો છોડની ગ્રીનરી નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે અને કપાસનું થડથી પણ એકદમ મજબૂત છે અને છોડ પણ એકદમ તંદુરસ્ત જોવા મળે છે. અને એકો એક છોડ તમે દૂર સુધી જોઈ શકો છો. આખું ફિલ્ડ જોરદાર અત્યારે દેખાય છે. હવે રામજીભાઈ, આપણે આમાં શું માવજત કરી હતી? માવજતમાં તો આપણે ઓલું ખાતર પીકું આપ્યું હતું કાળું, જી માસ્ટર નામની નાખ્યું હતું. હા, બરાબર. ડોઝમાં. હા, બરાબર. અને એને આપ્યું અને આજ 12મો 13મો જમણ છે. 12-13 દિવસ છે ડોઝમાં આપ્યું હતું. ડોઝ આપ્યું હતું એ માવજતમાં. બાકી ઉપર થઈ ગયા ને. હા, બરોબર. કોઈ આપણે વસ્તુ આપી નથી. હવે તમે અહીંયા આપણે કપાસ છે અને 4-5 લાઈન એને બાકી રાખી છે, જેમાં આપ્યું નથી. એટલે ઈ કપાસની રંગત જોવો તમે. હવે બાકી છે જો, અને બાજુના કપાસ જો અહીંયા એની બાજુમાં કપાસ છે, એ પણ અત્યારે એની હારે વાવેતરનું કોરામાં ચોપેલો છે અને 1 મહિના પહેલા આપણે વાવણીનો કપાસ જ છે. અને અહીંયા પણ આપણે 2-3 લાઈન બાકી રાખી હતી રામજીભાઈ, અને એમાં યુરિયાનો ડોઝ આપેલા છે આની હારે. પણ આની અંદર આપણે મિક્સ કરીને જી માસ્ટર નો ઉપયોગ કરાવ્યો હતો. એટલે છોડમાં અને આ છોડમાં જે એની ફૂટ છે, પાનની સાઈઝ છે, એની અંદર તમે મેરી આંખે તમે જોઈ શકો છો. તો એમાં આપણે રામજીભાઈ, તમને શું લાગે છે આ વસ્તુથી કઈ રીતે આમ ફેરફાર થયો હોય પાકમાં? અત્યારે તમારે તો આપણને ફેરફારમાં એવું લાગે છે કે આની મૂળ જાત છે ને એ આની મજબૂત બનાવે છે. એટલે આ છોડવાને કઈ પાણી લાગવાનું દીધું. હા, બરોબર. એને સામે એને લડવાની શક્તિ આવી ગઈ. મૂળ જાત ને છે, મૂળ તંત્ર સારું બનાવે. હા, હવે છોડવો કહેવો ને તો એના મૂળ આમ જુડો થઈ ગયા છે. હા, બહુ મૂળ ગુચ્છામાં તંતુ મૂળનો વિકાસ સારો હોય. એટલે આમાં આમ ગણીએ તો આપણે રામજીભાઈ કેટલો સમયથી વરસાદ એક ધારો સતત ચાલુ છે ને, તો તંતુ મૂળ એટલા જોરદાર. અત્યારે આમ નજીકમાં જેટલા ખેતર આપણે જોઈએ ને તો કપાસ બધા જો અહીંયા સામે દેખાય છે એ ટાઈપના મોટા ભાગના છે. હા, વાવણીના કપાસ જ છે મોટા ભાગે. તો વાવણીના કપાસમાં અત્યારે જે આ ફિલ્ડ ઉપર આપણે જોઈએ છીએ, આ ફિલ્ડમાં જે આપણને પરિણામ જોવા મળે છે એ 15 દિવસ થયા છે. ડોઝ આપ્યો હતો ત્યારે સાથે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ ઉપયોગ કરેલો છે. પછી રામજીભાઈ આમાં કઈ છંટકાવ બંટકાવ કર્યો? કર્યો નથી. આપણે 3 પડી 9 વીઘાનો ભાગ છે. વીઘે 3 વીઘે 1 પડી 3 વીઘે 1 પેકેટ આપણે 2 કિલો 100 ગ્રામનું જી માસ્ટર 2 થેલા યુરિયાના 2 થેલા યુરિયા એટલું પેકેટ આપણે 9 વીઘામાં વાપર્યા છે. બસ એટલું, ઉપરથી કોઈ વસ્તુ આવી નથી. તો જી માસ્ટર ની જે રામજીભાઈ નો અનુભવ એવું કે છે કે મૂળ તંત્ર સારું બનાવ્યું છે એટલે છોડ તંદુરસ્ત અત્યારે દેખાય છે. તો એનું સારું, એટલે સીધી વાત છે કે જેનું મૂળ સારું, તંદુરસ્તી છોડની ઉપર એ દેખાડશે. કારણ કે મૂળ તંત્ર જેટલું પાકને જે છત અને અછત બંને સહન કરવામાં મુખ્ય ભાગ ભજવતું એક ઉદ્દીપક છે. તો મૂળ તંત્ર જો મજબૂત અને સારું હશે તો છોડ ઓટોમેટિક સારો થશે. એટલે મૂળ
હા અને આ કદાચ ને એની જગ્યાએ વાપરો તો તમારી ટકાવારી ત્યાં પણ મૂળ ઝાડને માટે છોડવાનો વિકાસ થઈ શકે. હા એટલે છોડ સારો તંદુરસ્ત તો સારો થાય. તંદુરસ્તી થઈ શકે. ખાતર ઘટાડી દેવાનું. હા તમને મોંઘો પડે એટલે ખાતર ઘટાડી દેવાનું આ બરોબર છે. અને આ પડીકો એની સાથે મિક્સ કરીને mix આપો કરી દેવાનું, આપી દેવાનું. એટલે જમીનને તંદુરસ્ત બનાવે છે, હા, જમીનનો આ પીએચ કાંઈ એવી સુધારે. જમીન રાખે અને મૂળ ઝાડથી હા એ તંદુરસ્તી છોડવો રાખે છે. તો ખેડૂત મિત્રો, આપણે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટના આ અનુભવો છે એ અત્યારે હજી આ શરૂઆત છે આ સિઝનની, અને હજી ધીમે ધીમે આપણે બધા પાકોમાં આવતી સિઝનમાં જેવા ફેરફારો જોવા મળશે પાકોમાં એ અહીંયા દેખાડતા રહીશું. અને જે ફિલ્ડની મુલાકાતે આપણે એક વખત, બે વખત, ત્રણ વખત એ જે પાકમાં ફેરફાર છે એ નજર સામે આવશે એ પ્રમાણે આપણે મૂકતા રહીશું આપણી સામે. એટલે આ ચેનલની અંદર જે ગુજરાત બાયો સાયન્સની ચેનલ છે એમાં વિડીયો મૂકતા હોય છે, તો બીજા ખેડૂત મિત્રોને પણ તમે આ વિડીયો અવશ્ય દેખાડજો અને શેર કરજો, તો જેથી બીજા ખેડૂતોને પણ આ વસ્તુના પરિણામો શું મળે છે, કેવા હોય છે, તો એ બધું તમે જોઈ શકો. અને બીજા અવનવા પાકોમાં આપણે જે રિઝલ્ટો મળતા હોય છે એના પણ વિડીયોમાં મૂકતા રહીશું. અને એક વાપરવાની પદ્ધતિ છે તો એ પણ માહિતી સાથે સાથે આપણે આપી દઈએ કે જી માસ્ટર રૂટ સ્પેશિયાલિસ્ટ છે પાવડર રૂપમાં આવે છે. 2 કિલો અને 100 ગ્રામનું પેકેટ હોય છે. એ પેકેટને આપણે ડ્રીપ ઇરિગેશન હોય તો 200 લીટર પાણીની અંદર દ્રાવણ બનાવીને ધીમે ધીમે ઓગાળી અને પિયતમાં આપી શકાય છે. અને ડ્રિન્ચિંગ કરવું હોય તો પણ તમારે 200 લીટર પાણી 1 એકરમાં ડ્રિન્ચિંગ કરવા માટે ઉપયોગ કરી શકાય. તેમજ ખુલ્લું પિયત આપવું હોય તો પણ ખુલ્લા પિયતમાં તમે એને રેડ પિયતમાં આપી શકાય છે. એવી રીતે 200 લીટર પાણીમાં તમે એટમમાં વધારે પાણીની માત્રા બનાવી અને છોડને પૂરી જમીનમાં મળી રહે એ ટાઈપ આપણે ઉપયોગ કરી શકાય. પછી તેમજ તમે માટી સાથે, ખાતર સાથે અથવા તો કોઈ રેતી સાથે મિક્સ કરીને ડોઝમાં અથવા તો પાળા ચડાવતી વખતે કોઈ ખાતરો સાથે મિક્સ કરી એ રીતે પણ આપી શકો છો. પાયાના ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકો છો. તો આ બધી રીતે જી માસ્ટરનો ઉપયોગ તમે કરી શકો છો. જી માસ્ટરની જે સફળતાઓ છે ગયા વર્ષમાં આપણે બધા જ પાકોમાં જોરદાર સફળતાઓ મળી છે. અને આ નવી સિઝનમાં નવા પાકોની અંદર ફરીથી આપણે ફિલ્ડની વિઝિટે જઈને અત્યારે પાકોની અંદર જે પરિણામો જોવા મળે છે એ આપણે નરી આંખે જોઈએ છીએ. તો ફરીથી તમને આ વિડીયો બધા જ ખેડૂતોને તમે અવશ્ય શેર કરજો. અને વધુ માહિતી માટે કંપનીનો જે કસ્ટમર કેર નંબર છે તે પણ અહીંયા મૂકેલો હોય છે, તો એમાં પણ તમે વધુ માહિતી અને પ્રોડક્ટ મેળવવા માટે સંપર્ક કરી શકો છો. તો આ સાથે આપણા વિડીયોને અહીંયા પૂર્ણ કરીશું. જય ભારત, જય હિન્દ.